હેલો ફ્રેન્ડ્સ, વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 2025ની પ્રથમ સત્રની નવી આવૃત્તિમાં ગુજરાતી વિષયમાં અગાઉ આપણે પ્રશ્ન 1 અને 2 જોઈ ગયા છે. આજે પ્રશ્ન 3 એમાં વ્યાકરણ વિભાગ આપેલો છે, તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈશું. તો પહેલાં આપણને સાચી જોડણી લખવા માટે 2 માર્ક્સનું પૂછાનાર છે. તો તમે જોઈ શકો છો, ઉપર ખોટી જોડણી આપેલી છે, નીચે સાચી જોડણી જવાબમાં આપેલી છે. તો તમે નીચેથી એ જોડણી જોઈ અને પ્રેક્ટિસ કરી શકો છો. આગળ બ છે, આગળ ખ છે, એમાં સમાનાર્થી શબ્દ છે. તો તમે જોઈ શકો છો. તો ઈશ, તો એનું સમાનાર્થી પરમેશ્વર, ભગવાન, એવી રીતે ઉપર એના સવાલ છે અને નીચે એના ઉત્તર આપેલા છે, તે પણ તમે જોઈ શકો છો. આગળ ગ આપેલું છે, એમાં વિરોધાર્થી શબ્દ છે, એ પણ 2 માર્ક્સમાં પૂછાનાર છે. તેમાં ઉપર અખંડ, તો એનું વિરોધાર્થી ખંડિત, વચ્ચે તમારે ચોકડી એટલે ગુણ્યાનું નિશાની કરી અને લખવાનું રહેશે. સ્વામી, તો એનું વિરોધાર્થી દાસ, એ રીતે. તો આ રીતે જવાબ આપેલા છે, તો તમે ત્યાં જોઈને લખી શકો છો અને તૈયારી કરી શકો છો. ઘ છે, આગળ શબ્દ સમૂહ માટે એક શબ્દ 2 માર્ક્સમાં પૂછાનાર છે. તેમાં કામ કે જવાબદારીનો બોજો, તો ધૂસરી, એ રીતે એના જવાબો નીચે આપેલા છે. તો ત્યાંથી તમે લખી અને પ્રેક્ટિસ કરી શકો છો. આગળ ચ છે, તો ચમાં એ પણ 2 માર્ક્સમાં પૂછાનાર છે. અર્થભેદ લખવાનો છે, બરાબર. તો એનો જવાબ પણ નીચે આપણને આપી દીધેલો છે. પછી આગળ સૂચના પ્રમાણે કરવાનું છે, એટલે કે કર્તરી વાક્ય કે કર્મણી વાક્ય, જે રીતે સૂચના આપેલી હોય એ રીતે ફેરવવાનું છે 2 માર્ક્સમાં. તો એમાં ઉપર 10 સુધી વાક્ય આપેલા છે, પ્રશ્ન આપેલા છે અને નીચે એના જવાબ પણ આપણને આપેલા છે, તમે જોઈ શકો છો. અને તમે એની તૈયારી સારી રીતે કરી શકો છો અને વ્યાકરણમાં તમે પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો છો. ફ્રેન્ડ્સ, આગળ 6 પછી જ છે, તો એમાં શબ્દોના ધ્વનિઓ છૂટા પાડીને લખવાના છે, એ 1 માર્ક્સમાં પૂછાનાર છે. અને નીચેના ઉત્તર પણ પ્રતિપળ, તો પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ, એ રીતે એના જવાબ પણ આપેલા છે. અને ઝ છે, એમાં 1 માર્ક્સમાં તમને છૂટું આપેલું હશે અને એમાંથી આપણે આખો શબ્દ બનાવવાનો. તો એના જવાબ પણ નીચે પીરસ્યું, એ રીતે આખો આપેલો છે. આગળ જે ત છે, એમાં શિસ્તરૂપ આપવાના છે, બરાબર. તો એના જવાબ પણ આપણને નીચે આપેલા છે, તમે જોઈ શકો છો. અને જે થ છે, એમાં શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. તો એ પણ તમે જવાબ સાથે અહીં છે એ જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને આ વિડીયો ઉપયોગી થાય. જો કે એના આન્સર અંદર આપેલા છે, પણ જો તમારી પાસે હજુ સુધી ના પહોંચી હોય અસાઇનમેન્ટ, તો તમે આમાં જોઈને તૈયારી શરૂ કરી શકો. તે માટે તમારી સાથે શેર કર્યું છે. આ ઉપરાંત પણ તમને મોટા જવાબ પણ લખીને તમારી સાથે શેર કરવામાં આવશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો ફ્રેન્ડ્સ. અને ઉપયોગી વિડીયો મેળવવા માટે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.